અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ દ્વારા વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાશે। મા ઉમિયા જેના પર બિરાજમાન થવાના છે તે 1551 ધર્મસ્તંભ પર 72 કલાકમાં 9 લાખ ઘનફૂટનો રાફ્ટ ભરવામાં આવશે। વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણમાં 72 કલાકમાં 1000 એન્જિનિયર અને 3000 શ્રમિકો દ્વારા ભારતના સૌથી મોટા રાફ્ટ કાસ્ટિંગનું કાર્ય ચાલી રહ્યું છે। 700 ફૂટ લાંબો, 550 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડા રાફ્ટમાં 4800 ટન સ્ટીલ અને 3600થી વધુ ટન સિમેન્ટનો ઉપયોગ થશે। 4000 ટ્રક કોન્ક્રીટનો સપ્લાય થશે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાફ્ટ કાસ્ટિંગનું કાર્ય નિહાળ્યું હતું કે આ મંદિરના નિર્માણની અંદર આજે રાફ્ટ ભરવાનો છે। આ રાફ્ટનું વોલ્યુમ કેટલું મોટું છે, લગભગ 700 ફૂટની લંબાઈ છે, 550 ફૂટની પહોળાઈ છે અને 8 ફૂટની ઊંડાઈ છે। આટલો મોટો રાફ્ટ કે જેની અંદર 24,000 MQ કોન્ક્રીટનો માલ આની અંદર જવાનો છે। વિશ્વ ઉમિયા ધામના રાફ્ટ કાસ્ટિંગમાં વપરાયેલા કોન્ક્રીટમાંથી 20 ફૂટ પહોળો 27 કિલોમીટર લાંબો રોડ પણ બની શકે છે, તો વળી 680 કિલોમીટર સુધી લાઇન થઈ શકે તેટલું સ્ટીલ પણ વપરાયું છે। અમદાવાદના નારણપુરામાં મકાનની છતનો ભાગ ધરાશાયી થયો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। અમદાવાદના નારણપુરામાં મકાનની છત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। રૂપાલ પાર્કમાં છતનો ભાગ ધરાશાયી થયો છે। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી। અગાઉ હાઉસિંગ બોર્ડના મકાનોને ખાલી કરવા માટે નોટિસ આપી હતી। અગાઉ રહીશોએ સોસાયટીના રીડેવલપમેન્ટ માટે રજૂઆત કરી હતી, પરંતુ કેટલાક સભ્યો રીડેવલપ માટે તૈયાર ન થતા કામ ખોરંભે ચડ્યું છે। રીડેવલપમેન્ટને ઝડપથી થાય તેવી મકાન માલિકો હવે માંગ કરી રહ્યા છે। મકાન માલિકનું કહેવું છે કે સવારના સમયે છત પડી એટલે બચી ગયા, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। રાત્રિના સમયે છત પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાત। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક મકાનોમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેને જલ્દીથી દૂર કરવામાં આવે। ભાવનગરમાં ડિમોલિશન બાદ વૈકલ્પિક વ્યવસ્થાને લઈ હવે ઝુંપડપટ્ટી હિતરક્ષા સમિતિ નાયબ કમિશનર સમક્ષ પહોંચી છે। ભાવનગર મનપા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત થોડા દિવસ પહેલા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 800થી વધુ વસાહત હટાવવામાં આવી હતી, જેને લઈ ઝુંપડપટ્ટી હિતરક્ષા સમિતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે વૈકલ્પિક વ્યવસ્થા મામલે ઘટતું કરવા જણાવ્યું હતું। મનપા કમિશનર વહેલી તકે આ ઓર્ડરનો અમલ કરે તે માટે આજ રોજ ઝુંપડપટ્ટી હિતરક્ષા સમિતિએ નાયબ કમિશનર સમક્ષ રૂબરૂ અરજીઓ જમા કરાવી હતી અને આ અરજીમાં અમે લોકોએ એવું સ્પષ્ટ જણાવેલ છે કે અમે લોકો ઘર વિહોણા થયેલા છીએ અને આ તમામ લોકોને તાત્કાલિક જે રીતે 4 દિવસની અંદર આખું સમગ્ર ડિમોલિશન હાથ ધરેલ હતું તેવી જ ઝડપે તાત્કાલિક ધોરણે તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। ઝુંપડપટ્ટી હિતરક્ષા સમિતિની હવે માંગ છે કે નાયબ કમિશનર જલ્દીથી તેમની અરજીઓનો નિકાલ કરી આ નિર્ણય કરે। વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલે કરોડો રૂપિયા ભરેલી ગાડી પર દાનત બગાડી 2 કોન્સ્ટેબલે ગાડીમાંથી 50 લાખ રૂપિયા કાઢી લીધા। વડોદરામાં પોલીસ તંત્રને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં છાણી પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલોએ આંગળીયા પેઢીના રૂપિયા ભરેલી કારમાંથી રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર મામલો આંગળીયા પેઢીના માલિકોએ ફરિયાદ કરતા પ્રકાશમાં આવ્યો હતો, જોકે બાદમાં સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી। પોલીસ કમિશનરે આ મામલાની ગંભીર નોંધ લઈ બંને કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી બદલી કરી છે। છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને શ્રવણ વાઘેલાએ જવાહરનગર પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારને રોકી હતી। આ કારમાં આંગળીયા પેઢીના 3.50 કરોડ રોકડા ભરેલા હતા, જે લખનૌથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા। તપાસ દરમિયાન બંને કોન્સ્ટેબલોએ કારમાંથી 50 લાખ રૂપિયા કાઢી લીધા હતા અને કારને જવા દીધી હતી। આ ઘટનાની જાણ વડોદરા પોલીસ કમિશનરને થતાં તેમણે તરત જ આ બંને કોન્સ્ટેબલો સામે એક્શન લીધા છે। જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે। મેયર, ધારાસભ્ય અને મનપાના અધિકારીઓ સાથેની બેઠક બાદ 6થા દિવસે હડતાળ સમેટાઈ। છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી જૂનાગઢના 800 જેટલા સફાઈ કર્મચારીઓની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે। સફાઈ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓની બાબતે ભાજપના પદાધિકારીઓ સાથેની બેઠક બાદ યુનિયન દ્વારા હડતાળ સમેટવાની જાહેરાત કરવામાં આવી છે। પાર્ટીના ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, પક્ષ પ્રમુખશ્રી તેમજ તમામ પદાધિકારી, મેયરશ્રી તેમજ અમારા વાલ્મીક સમાજના આગેવાનો, યુનિયનના આગેવાનોએ એક સુખદ સમાધાન કરેલું છે। અમારા પાયાના પ્રશ્નો છે તેને લઈ
આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા જવાના છે અહીંયા, ત્યાંથી અમારા પ્રશ્ન હલ થઈ જશે તેવી અમને અહીંયા ધારણા આપી છે. આવતીકાલથી શહેરની સફાઈ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે, જેને લઈને નાગરિકોને પણ રાહત મળી છે. સુરતમાં ગેંગસ્ટરે જેલમાં છૂટ્યા બાદ સીન સપાટા કર્યા બાદમાં આશિષ ચિકનાએ માફી માંગી. સુરતમાં તાજેતરમાં ગુસ્સી ટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચિકના પાંડેનો જેલમાંથી બહાર આવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે માટે પોતાની દબંગી બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આશિષ ચિકના સહિત 9 લોકોની અટકાયત કરી અને 4 વાહનો જપ્ત કર્યા હતા. રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ, હું જેલથી બહાર આવેલો, મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું. એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું. એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી એ હોય એના બદલ હું માફી માંગુ. આ ઘટનાએ પોલીસની છબીને પડકાર ફેંક્યો હતો, જેને લઈને પોલીસે આ તમામ પાસે માફી મંગાવી હતી અને કહ્યું કે કાયદો જ સર્વોપરી છે. સુરત મનપાના કોર્પોરેટરોને જનતાની સમસ્યામાં રસ નથી. ખાડા અને તૂટેલા રસ્તાઓ ઉપર જવાની જગ્યાએ મનપાની નવી બનતી બિલ્ડિંગમાં જઈને ફોટો સેશન કર્યું. ચોમાસામાં સુરતની સુરત બદલી ગઈ છે. રસ્તાઓ ઉપર પડેલા મસમોટા ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી જનતા પરેશાન છે, તો બીજી બાજુ મનપામાં બેઠેલા સત્તાધીશો ફોટા પડાવવામાં વ્યસ્ત છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સુરતના રસ્તાઓ ઉપર પડેલા મસમોટા ખાડા જાણે ખાડાઓ વચ્ચેથી રસ્તો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ વિડીયોમાં 100 જેટલા પદાધિકારીઓ મનપાની બની રહેલી નવી બિલ્ડિંગ પર જઈ ફોટો સેશન કર્યું. ખાડા અને તૂટેલા રસ્તાઓ ઉપર જવાને બદલે નવી બિલ્ડિંગ જોવા જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાણે સત્તાધીશોને જનતાના પ્રશ્નો અને સમસ્યાઓની કાંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. સુરત મનપાના કોર્પોરેટરો અને પદાધિકારીઓને પોતાની નવી બનતી બિલ્ડિંગોમાં જવાનો સમય છે, પરંતુ શહેરના ખાડા અને તૂટેલા રસ્તાઓ જોવામાં રસ નથી. જૂનાગઢમાં હવે સિંહની સાથે દીપડાના આટા ફેરા. રહેણાંક વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી દીપડાની લટારથી લોકોમાં ફફડાટ. જૂનાગઢમાં અવારનવાર રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડે છે, પરંતુ હવે દીપડાનો પણ આતંક જોવા મળી રહ્યો છે. પ્રણામી નગર 2ના આ દ્રશ્યો છે. સોસાયટીની અંદર દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. ઘરની બહાર લગાવેલા સીસીટીવીમાં દીપડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી આ દીપડો આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. કાલે દીપડાએ દેખા દીધી હતી અને વિજયાએ આવ્યા હતા ઘણા, અને ત્યાંથી મીરાનગરની અંદર અત્યારે હાલનો ફફડાટ હતો, પરંતુ આજે સાંજના 8-9 વાગ્યાથી વિસ્તારમાં દીપડો ફરીથી દેખાતા અમારા અહીંના સ્થાનિકોએ જંગલ ખાતાને જાણ કરી બધા ઊભા છે અને દીપડો પકડવાની જહેમત ઉઠાવે છે બધા. જોકે વન વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 3 જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.